ઉભર્યું પારથિયાનો નહીં નાગિનનો ડાન્સ બતાવું કમો તમને જોઈ લ્યો. બાકી છે ને હાવ જોરદાર ડાન્સ કરે હો. બાકી તો જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે એક નવા મિની વ્લોગમાં. બપોર પડી ગયું હતું ને તૈયાર બિયાર થઈ ગયા હતા ને હવે જવાનું હતું જમવા. તો પછી હું હોય જો અમે થઈ ગયા હતા પોદનાલી બાજુ હાલતા ને ધીમા પગલે હાલ્યા જતા હતા લોનમાં ભાઈ પોદનાલી બાજુ, કેમ કે ભૂખ લાગી ગઈ હતી જોરદાર ની. પઈ ગયા પોદનાલી અને જમી કરીને બહાર આવીને જોયું તો બાઉભાઈ બેઠા હતા પગથિયે કોકની વાટ જોઈને બેઠો હતી કે આવે એટલે જાય જમવા. મેં જમી આવવાનું હોય કે ના ભાઈ બેહવું પડે ભાઈબંધી વાટે. મેં સારું એમ કરો. જો જમી કરીને બપોર પછી બેઠા હતા આપણે બાલ્કનીમાં વ્યૂનો એકચ્યુઅલીમાં અને આનંદ લઈ રહ્યા હતા, સમજ્યા ને એમ હતી. પછી બપોરે બાલ્કનીમાં બેઠા હતા ને ભાઈનો ફોન એવો કે આ ઓફિસે એકલો છું. મેં તો સારું હાલ. પછી બપોર પછી વહી ગયા ઓફિસ બાજુ. આખી ઓફિસ ખાલી હતી, હું ભાઈ બે બેઠા હતા. એ કંઈક કામ કરતો હતો થોડું ઘણું, તો આપણે બેઠા હતા ત્યાં. પછી રાત પડી ગઈ હતી જમી કરીને જો આપણે ટી પોસ્ટે બે આવ્યા ને ત્યાં બે કૂતરા મળી ગયા. આપણે એની ઘણી કાઢી લીધી. હકડું તો ક્યાંય રહેવાનું જ નહીં, તો જ મજા આવે ને આપણે. પછી થઈ ગયા હોસ્ટેલ બાજુ હાલતા ધીમે ધીમે જો જઈએ છીએ હોસ્ટેલ બાજુ. રસ્તામાં શક્તિ મોગલ આવી ગઈ કે હાલો ચા પીતા જઈએ. મેં તમે બાકી ખરા ટી પોસ્ટે ન પીધી શક્તિ મોગલ તો એ કે એમાં જ મજા છે. મેં સારું હાલ ચા બા ઠપકા લીધી હતી જો હોસ્ટેલે પૂગી ગયા ને હવે સીધા વહી જઈએ અંદર જઈને જોયું તો જો પાર્થિવ બેઠો નાગિનનો ડાન્સ કરતો. મેં જોરદાર આવડે છું એ કે એમ છે કે શીખીએ એવું શું ક્યાંક બહારથી. મેં વાહ ભાઈ વાહ. કંઈ નહીં સારું લો તમને કાલ મળું તો સુધી બધાને રામે રામ.